સ્ટુડિયો ઓફિશિયલ પ્રસ્તુત કરે છે ન્યૂઝ સ્ટુડિયો ઓફિશિયલ. અરે જનકબેન, હા અરે શું કરો છો? કઈ નહીં બોલો. પેલું તમે હગાઈનું કહેતા હતા ને, હા ચાલો હાલ જ જઈએ હેડો. તો યાર 2 દિવસ થઈ ગયા, હવે તો કોઈ કરો ને યાર. હાલો ચાલો હું તમને જોવા લઈ ચાલો. હા તો હું 1 મિનિટ આપણે રિક્ષા ફોન કરું. આ તો બોલાય રિક્ષા ચાલો. હા તમે આવો, ગોદરે હું નહીં આપણે બોલાવી બરાબર. ચાલો. આવો ત્યાંથી હે. બધો ફોન કરું. આ લુખો ડોહો પણ મળે તાણે. હા હા, કેટલા ટાઈમે મારો મેળ પડ્યો હે, ચોય મળતું નહીં, આજે વળી મેળવા પડ્યો. આ વળી લુખો ડોહો વળી ઉપાડશે ને એક તો. અલા ઉપાડી લે અલા ફોન ઉપાડી લે લુખા ડોહો. લુખો ડોહો ફોન ઉપાડતો નહીં. અને મારા ભાઈને લઈ જવો પડશે ને, ભાઈ વગર તો મેળે નહીં આવે. એકલો જતો લોચા પડશે. પહેલાં ભાઈને ને ભાભીને બધાને કહી જવું તો વળી હાડી અહીંયા જ જવું પછી વાત. કાર્યનું તો સંબંધ થતો નહીં, ગામમાં વાતો થાય મારી તો શું કરશી હવે? તો ઘગું બગું જોવું પડશે એને. એ ભયા, હા બોલ, તારી જ વાતો કરતા. એટલે મેં શું કહું તને? હા એક અમારા પેલા આપણે જનકબેન હે ને, જનકબેન, હા હા એની હગાની વાત કરી હતી મને 2 દાડા પહેલાં. તો હવે જોવા જાન કે તો હાડો ને તમે સંગા. હા હેડો હેડો, અમે એ જ તમારી વાતો કરતા હતા. હાડો તો હેડો. ઓ જનકબેન, એ આવો તો. હા બોલો. હાડો આપણે પેલું રિક્ષાનું મેં ફોન કર્યો. હા ફોન કર્યો, હાડો. એ આ લુખણ ફોન તો કર. ના કરું હાલો. હા બોલ. અલ્યા લુખાબા જલ્દી આવો, મારે હકુ જોવા જવાનું હે. ચોગા જવાનું હે. આ શેક આપણે અમદાવાદ બાજુ. હા તો 5000 રૂપિયા ભાડું થશે. ના એટલું બધું ના હોય, સમજીને કોણ યાર. ભાઈ હવે તારું હગું જોવા જવાનું છે એટલે જ ઓછા કીધા છે. સારું હાડો લઈ લેજો, આવજો ફટોફટ. સારું આવજો. એ રૂખા હા ભરેક મને મારી નાખી. પૈણવાનું હજુ પૈણવા જઉં છું હકુ કરવા. વાંધો નહીં, મારો વારો આવી જશે. બોલ. બેહો જલ્દી. હું આગળ જઈશ. આ બાજુ આય. કોઈ બેહો જાવ તો. અરે મને નહીં ફાવા ચલાવ. કેમ કે ચાલો. અરે ઉતાવળ યાર જવા દે. જાઓ તો ફટોફટ. આવજો બેહો યાર, જલ્દી આવો. હા પૂજા બે. કોણ સસી ખબર? હા બોલો શું છે? આ છોડી શું છે? મોની જોડે મારું સેટિંગ કરાય એટલે આ ડોહા મોહણી એમ જાઉં છોડીને આવે બધું. પૂરી જોવા આયા આવો અહીં બેસો. આવો ખા ડોહા મોહણી એટલે તું મારું સેટ તોડાઈશ. આજે મને જોવા આવવાનો. કેટલી રાજી થવાની. એ ડોહા પૂજા એ પૂજા એ પૂજા હા છોકરાઓ આવ્યા છે તને જોવા. હા તે છે ને જલ્દીથી પાણી લઈ અને હા માથે ઓઢજે. હા હા જલ્દી એ પાણી લઈ. હા આ છોડી હા તમે મોઢું જ બતાવો. હા આ કાઢ્યો મને જોવા મસ્ત કાર્ય તારી આબરૂ કાઢી. અરે યાર મારે પેલી છોકરી જોડે વાત કરવી, અંદર જઈને કોકે વાત કરવા. મારી એ કરાવજો. મને પેલી લીલી વાળી બહુ ગમે. અરે એમના મમ્મી જોડે વાત કરવી છે. વાત કરી લે. ના હું એ કાળિયા જોડે વાત ના કરું. એકવાર વાત કરજે ને. ના પણ મને ગમતો જ નહીં. થોડી વાત કરી લે ને. થોડી કર લે ચાલશે. હા તો થોડી વાત કરી લે. ના ગમે પછી આપણે ક્યાં કરવું છે?
હારું તમે કહો છો તો કરી લો. મારે પેલી જોડે કે આજ ને તું એ ડોહા મરવા પડ્યો હે મારા કેટલા ટાઈમે વેળ પડ્યો એ ઉખા ડોહા તું નહીં ઉભો રહે ને એ મારે વાત કરવાની છે. હું કહું છું તમારું નામ શું ગૌરી નામ તો સારું મારું નામ કહું કાળું એ તો દેખાય જ છે. હે કશું નહીં, હું તમને ગમું જરાય નહીં ને. તમે મને બહુ ગમો સાચું કહું મને તારા જોડે જેવા કાળિયાને કોણ પસંદ કરે? એવું રૂપનો અંબાર. પણ એ તો કાળા હોય એ કૃષ્ણ ભગવાન કહેવાય કહેવત નહીં કાળા હોય ને કૃષ્ણ ભગવાન કહેવાય જો કાળા હોય ને એ તો કૃષ્ણ ભગવાન પેલા ધોળા તો તમને મિલન જતા ખબર છે હારું એ બધું જા દો. તમે કેટલું ભણ્યા? ભણવામાં તો હું 4 ચોપડી ભણ્યો તમારી જમીન છે? જમીન તો આખા ગામમાં મારા જેટલી છે ને બધી મારે હું જ વાવું આખા ગામની જમીન બધી આપણી જ છે હું જ વાવું હા હા તો વાંધો ને હું વિચારીને તમને કહું. બરાબર, બરાબર મને જો ગમે છે કે નહીં. હું દારૂ નહીં પીતો દારૂ આપણે કોઈ વ્યસન નહીં ખાલી આપણે શું વ્યસન ચા પીવા જોઈએ 2 ટાઈમ બીજું કોઈ વ્યસન નહીં દારૂ તો હું પીવું છું. હા તો તમારા જોડે નહીં લગન કરવા દારૂ પીતો હોય તો આ મારા ગામમાં આબરૂ જાય પણ દારૂમાં તો કશું નહીં, બા- ખાલી માર- પીવાનું જ હોય. મારે હગું કરવું જ નહીં બાપા આ દારૂ વાળી કોણ પડે હા કાળિયો નાની જો ખાલી દારૂનું કીધું એમાં જ. હવે મન શાંતિ આવશે જ નહીં બીજી વાર. પેલી દારૂ પીવે યાર આ ચો પટકણી એવી હેઠ એટલે પણ મારે પેલી લીલી વાળી જોવા જઈ લીલી વાળી ચીજ તેલ લેવા હેઠ તો તું તો યાર એવી નહો તૂટે હે ને દારૂનો મેળ પડતો નહીં, પૈસા છે નહીં, કંઈક તો કરવું પડશે આજે. મેળ પડે તો સારું. એટલે તો પુષ્પની રિક્ષા પડી હે આજ મારો મેળ પડી જવાનો હોય. રિક્ષામાં તો કોઈ નહીં લે. આજ મારો દારૂનો મેળ પડી ગયો. ઓહો હા નવો મોબાઈલ આજ તો જલસા થઈ ગયા ને દેવાના તો. ઓહો દેવો આજ તો ખુશ આજ તો દારૂની બોટલે ઉડવાની. ઓહો બરોબર હો કોઈ આવતું તો નહીં ને. બેરવેલ બધું કેર જોતું નહીં ને કોઈ જોતું જ નહીં ને. કોઈ મેળ પડે ના પડે મારી રિક્ષા કાઢો હવે મારે વેટ ના પડે આ તો વાત કરજો લીલી વાળી અલ્યા મારું જોર મારતો ટાયરે જ્યું ને બોન બે મોબાઈલ હતા. એ જનકબેન અલ્યા આ મારી રિક્ષામાં ચોરી થઈ. આ જોવા મારી રિક્ષામાં ટાયરે જતી રહી બે મોબાઈલ મેલેલા હતા લઈને એ જતા રહ્યા. ગોરી તું મને ના ગમતી હોત ને તો હું હતા જેટલો ભવાળો કરી નાખત. મારે ગમે તે થાય મારું ટાયર ને બે મોબાઈલ જોઈએ. હું ક્યાંથી લાવું? તમે આયા છો તમારા ઘેર અને તમારા ઘેર મારતા રિક્ષામાં આવું થયું છે. તમે ત્યાંથી જ મૂકીને આયા હશો બધું. અલ્યા હું મારી બધી વસ્તુનું સારી રીતે ધ્યાન રાખું છું. અમારે ત્યાં કોઈ ચોરી નથી કરતું. જનકબેન આ ને મને બહુ ગમે એટલે હું બહુ નહીં બોલતો. તો હું હમણાં ગામમાં બધા ચોર હોય. અમારા ગામમાં કોઈ ચોર નથી. આ તો મારી રિક્ષા બધું જયું છો. અમને શું ખબર તમે મૂકીને આયા હોય તો? આ એવું પીતા છે? ના હોય તો આ તમારી બુંદી હોય તો નહીં વેચાઈ ને. મારું બૂન નથી પીતી. આ ગમે તે કરો તમે. આ તમે દસીને આયા છો. અમે તો સીધા સાદા ભગવાનના માણસ. આ
આ ભગવાનનો માણસ છે તમારે આટલું પીને આવે છે તમે આવા રિક્ષાવાળા લઈને આવો છો હું તો ભગવાનનો માણસ છું. એ, મને મારું ટાયર ને બે મોબાઈલ કરી આલો ને એટલે હું થોડી ટાયર છું તો હું ટાયર લઈ આપું પ્લીઝ. મને ના ખબર હોય હા તમારા ગામમાં કોઈ છે એવો ચોર? અમારા ગામમાં કોઈ ચોર નથી તો પછી મારું કાઢીને કોણ લઈ જાવ? તમને ખબર તમારું કાઢીને કોણ લઈ ગયું હવે મારે શું કરવું? ગોરી ગમે તો અહીં મને લાવી આલ મારી વસ્તુ બકા. હા ઉભા રહો અમારા ગામમાં છે ને એક માણસ છે એવો કોણ છે? એક દેવો કરીને છે એ કદાચ પીને આવ્યો હોય ને આ બાજુ નીકળ્યો તો કાઢીને લઈ ગયો તો મને નહીં ખબર હા તો અમને લઈ જાવ એની જોડે હા હેડો. ચલો લઈ જાઉં તમને ચલો હા તો જાય. આ- એ દેવા ઉભો થાય લ્યા શું છે આ ત્યાં બધી ચોરી કરી છે એટલી ચોરી? એટલે રિક્ષામાં અમારે મહેમાન આવ્યા છે ને એમની એટલે ગામમાં ગમે તો ચોરી થાય તો હું દેવો જ દેખાવ તમને. આ તો તું જ લઈ જાય એટલે તને જ કહું ને મેં કોઈ ચોરી બોરી નહીં કરી. અરે દેવલા જોથી એ ઊભો દેવલા! થાય છે. હે આ જો દેવલા તે હું કર્યું શું થયું? આ જો મારું બે મોબાઈલ અને આ મારું ટાયર. આ કોણ લાવ્યું મને નહીં ખબર હો. આ ભાઈ મૂકી ગયો લાગે. કોણ છે? ચોર દેવલા તું હખલો રહેતો જ નથી તમે જ કહેતા હતા અમારા ગામમાં કોઈ નહીં આ તો અહીં નીકળ્યો. તો મેં બતાવ્યું તારે ને મેં બતાવી હેડ. આ ડોહો તો હખલો રહેતો જ નથી મને તો બહુ ગમે છે ને એટલે. એ લુખાભા આ તમે મારું મિલીને આ તમે તમારું કોઠું કરી દેશું જો કર્યું છે તો આ મારું ટાયર ને બે મોબાઈલ ચોરાઈ ગયેલા. મનોરંજન માટે ને આપણે એક શીખ આપવા માટે બનાવ્યો હતો કે આપણે ક્યાંય બી જઈએ બહાર અને આપણા ગામમાં કોઈ બી મહેમાન આવે તો આવી ચોરી ના કરવી જોઈએ જેમ કે આપણા ગામની જે આબરૂ જાય આપણા ગામમાં કોઈ બીજા ગામથી મહેમાન ગતિ આવીને આવું બધું થાય તો આપણા ગામની આબરૂ જાય એટલે આવું ચોરી કરવી ન જોઈએ આ તો ખાલી અમે મનોરંજન માટે બનાવ્યું તમારી દુશ્મની હોય તો તમારા ઘરે રાખવાની પણ મહેમાન આવે એટલે આપણે એને સાચવી લેવા આપણી વાત કોઈ બીજા ગામવાળો લઈને જવું જોઈએ અને અમારી જો આ કોમેડી વિડીયો તમને જો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ને ઘંટડી દબાવવાનું ના ભૂલતા.